સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચ પહેલા દુર્ઘટના સર્જાઈ। ફૂટબોલ મેચ પહેલા આતશબાજીમાં તણખા ઉડ્યા। ફટાકડા ફૂટતા તણખા આખા મેદાનમાં ફેલાઈ ગયા। આગ લાગવાના ભયથી દર્શકોમાં નાસભાગ મચી ગઈ। 30થી વધુ લોકો ઘાયલ થયા છે। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ફૂટબોલ મેચના ગ્રાઉન્ડ પર એમ્બ્યુલન્સ બોલાવવી પડી, જોકે સદનસીબે કોઈને ગંભીર ઇજાઓ થઈ નથી। તો મેચ પહેલા ફટાકડા ફોડતા 30 જેટલા લોકો અત્યારે ઘાયલ છે, જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તો કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચની ફાઇનલ મેચ પહેલા આતશબાજી કરવામાં આવી અને એ આતશબાજી વખતે જે ગ્રાઉન્ડ છે ત્યાં ઘણી બધી જગ્યાએ ફટાકડાના તણખા ઉડ્યા અને તણખા ઉડતા આગ લાગવાના ભયના કારણે, આગ લાગવાની ભીતિના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ છે। 30 જેટલા લોકો કે જે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। ફટાકડા ખોટી દિશામાં ફૂટતા પ્રેક્ષકો કે જે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ લોકોમાં નાસભાગના આ દ્રશ્ય સામે આવ્યા છે।